5 સોપાન પૂરા થયા, છઠ્ઠા સોપાનમાં પ્રવેશ કરવાનો છે. 7 સોપાન છે, અર્થાત કે 7 કાંડ છે રામચરિત માનસના. કયા કયા તમને ખબર છે? પહેલો કાંડ છે બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ, ત્રીજો અરણ્ય કાંડ, ચોથો કિષ્કિંધા કાંડ, પાંચમો સુંદર કાંડ, છઠ્ઠો લંકા કાંડ અને સાતમો ઉત્તરકાંડ. એમાં પાંચમો કાંડ છે એ પૂરો થયો, સુંદર કાંડ. હવે છઠ્ઠો સોપાન, છઠ્ઠો કાંડ લંકા કાંડ શરૂ થાય છે. હવે આ કાંડની અંદર ભગવાન રામ લંકા જઈ અને જે ચરિત્ર કરશે એની કથા આવશે. એનું મંગલાચરણ ગોસ્વામી મહારાજ કરે છે. રામમ કામારી સેવ્યમ ભવભયહરણમ કાલમત્તે ભસિંહમ યોગીન્દ્રમ જ્ઞાનગમ્યમ ગુણનિધિમજિતમ નિર્ગુણમ નિર્વિકારમ માયાતીતમ સુરેશમ ખલવદ નિરતમ બ્રહ્મવૃંદૈકદેવમ વંદે કંદાવદાતમ સરસિજનયનમ દેવમુર્વી સ્વરૂપમ. ગોસ્વામી મહારાજ આ લંકા કાંડના પ્રારંભમાં ભગવાન રામને વંદન કરે છે. એ રામ કેવા છે તો કામારી સેવ્યમ. કામારી એટલે કામના અરી. કોણ છે કામના શત્રુ? ભગવાન શંકર. કામદેવને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું. તો શંકર ભગવાન જે કામદેવના શત્રુ છે એ પણ કેને ભજે છે? ભગવાન રામનું સેવન કરે છે. તો શિવજી દ્વારા સેવનીય એવા ભગવાન રામ વળી ભવભય હરણ. ભવનો જે ભય છે, જીવાત્માને સૌથી મોટો ભય કયો છે? જન્મ અને મરણનો. એનું હરણ કરનારા ભગવાન રામ છે. વળી કાળરૂપી મોટા હાથીને માટે તો એ સિંહની સમાન છે. એટલે કાળ થકી પણ રક્ષણ કરનારા છે. યોગીઓના સ્વામી કહેતા કે યોગેશ્વર છે. અને એ રામ પ્રભુ આમ તો અગમ્ય છે, પણ છતાંય જ્ઞાનગમ્ય છે. જાણી ન શકાય, પણ જાણવા હોય તો શેના વડે જણાય છે? જ્ઞાન વડે. એમને એમ કોઈ જીવાત્મા ભગવાનને જાણી શકતા નથી. વળી માયાતીતમ, માયા થકી પર છે, અને એટલા માટે જ આપણે એને જાણવા અઘરા છે. પણ જો જ્ઞાન થાય, સંતનો સમાગમ કરીને, સત્સંગ કરીને, આવી રામાયણની કથાઓ સાંભળીને જ્ઞાન ઉદય થાય તો ભગવત સ્વરૂપનું આપણને જ્ઞાન થાય છે, ભગવાનની ઓળખાણ થાય છે. વળી એ ભગવાન કેવા છે? ખલવદ નિરતમ. ખલ એટલે દુષ્ટ પુરુષો, એને મારવામાં કાયમને માટે તત્પર છે, દુષ્ટોનો સંહાર કરે છે. અને વળી બ્રહ્મવૃંદૈક દેવમ. જે ભગવાનના ભક્તો છે, બ્રાહ્મણો છે, સંતો છે, સજ્જન પુરુષો છે, એનું રક્ષણ કરવામાં હંમેશા તત્પર રહે છે. પોતાના આશ્રિતનું હંમેશા રક્ષણ કરનારા છે. સજ્જડ મેઘની સમાન જેનું શ્યામ સુંદર છે શરીર, કમળના પત્રની સમાન અળિયાણા લાંબા નેત્ર, અને એ ભગવાન અત્યારે પૃથ્વીપતિ તરીકે રામ રૂપે પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. એવા રામની હું ગોસ્વામી તુલસીદાસજી મહારાજ વંદના કરું છું. આવી રીતે ભગવાનનો મહિમા બતાવી મંગલાચરણ કર્યું છે. અને ત્યારબાદ શંકર ભગવાનને નમસ્કાર કરે છે. શંખે દ્વા ભવમતી વસુંદર તનુમ શાર્દૂલ ચર્માંબરમ કાલ વ્યાલ કરાલ ભૂષણધરમ ગંગા શશાંક પ્રિયમ કાશીસમ કલિકલ્મસૌઘ શમનમ કલ્યાણ કલ્પદ્રુમમ નૌમીડ્યમ ગિરિજાપતિમ ગુણનિધિમ કંદર્પહમ શંકરમ.
ભગવાન શંકર એ કેવા છે? તો શંખ અને ચંદ્રની સમાન ઉજ્જવળ કાંતિવાળા છે. વ્યાઘ્ર ચર્મને શરીર પર ધારણ કરનારા છે. કાળની સમાન જે સર્પ છે એના આભૂષણ પોતે ગળામાં ધારણ કરેલા છે. ગંગા અને ચંદ્રમાના અતિશય પ્રિય છે. કળિયુગના પાપને નાશ કરનારા છે અને કલ્યાણના કલ્પવૃક્ષની સમાન ગુણોના ભંડાર, કામદેવને ભસ્મીભૂત કરનારા, પાર્વતીના પતિ એવા હે શંકર ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. યો દદાતિ સતામ શંભુ કૈવલ્યમપી દુર્લભમ ખલાનામ દંડકૃદ્યો સૌ શંકર સમતનોતુ મે, શંકર સમતનોતુ મે. ભગવાન શંકર સત્પુરુષોને કૈવલ્ય મુક્તિ આપનારા છે, દુષ્ટોને દંડ આપનારા છે એવા હે કલ્યાણકારી શંભુ. શંકરોતિ શંકર, શંકરનો મતલબ શું છે? સમ એટલે કલ્યાણ, જે કલ્યાણને કરે એને શંકર કહેવાય. તો ગોસ્વામી મહારાજ પ્રાર્થના કરે છે કે હે કલ્યાણકારી શંભુ, તમે મારા કલ્યાણનો પણ વિસ્તાર કરો. આ રીતે મંગલાચરણ કરી અને હવે કથાને આગળ વધારે છે. તો સુંદરકાંડમાં કથા ક્યાં પૂરી થઈ હતી ખબર છે તમને? હે, ભગવાન રામ સમુદ્ર તટે આવીને દર્ભના આસન પર બેઠા છે. વિનંતી કરી છતાંય સમુદ્ર છે એ માન્યો નહીં. જ્યારે હાથમાં ધનુષને બાણ લીધું ત્યારે સમુદ્ર આવ્યો અને સેતુ બાંધવાનો ઉપાય બતાવ્યો છે અને સમુદ્ર અદૃશ્ય થયો. ત્યાં કને ગોસ્વામી મહારાજે સુંદરકાંડની સમાપ્તિ કરી. હવે આગળની કથા કહે છે. સિંધુ બચન સુની રામ સચિવ બોલી, પ્રભુ અસ કહેવું અબ વિલંબુ કેહી કામ કરહું, સેતુ તરેઉ કટકું. ભગવાન રામ પોતાના મંત્રીઓને બોલાવીને કહેવા લાગ્યા કે હવે વિલંબ શાનો કરો છો? હવે જલ્દીથી સેતુ તૈયાર કરો તો આપણી સેના આ સમુદ્રને તરી અને લંકા પહોંચે. અને એ વખતે જાંબુવને બે હાથ જોડીને કહ્યું છે, સુનહું ભાનુકુલ કેતુ જાંબવંત કર જોરી કહી, નાથ નામ તવ સેતુ નર ચડી ભવ સાગર તરહી. જાંબુવાન કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારું તો નામ જ એવું પ્રતાપશાળી છે કે કોઈ યદિ નામનો આશ્રય કરી લે, નામરૂપી વહાણમાં કોઈ બેસી જાય તો એ તો સંસાર રૂપી સમુદ્રને તરી જાય. એવું તો તમારું નામ મહિમાવંત અને પ્રતાપશાળી છે. તો આ 100 યોજનનો સમુદ્ર એને પાર કરવો શું અઘરો છે? ત્યાં તો હનુમાનજી વચ્ચે બોલ્યા કે બરોબર છે ભગવાન, તમે તો એવા પ્રભાવશાળી છો કે તમે તો એક બાણે જ આ સમુદ્રને સૂકવી નાખ્યો, શોષી ગયા તમે, તો પછી ફરીથી ભરાઈ કેમ ગયો? તો હનુમાનજી મહારાજ કે લંકામાં શત્રુઓની સ્ત્રીઓને સમાચાર મળ્યા કે રામ છે એ સૈન્ય લઈને આવે છે. તો એટલો ડર લાગ્યો કે રુદન કરવા લાગી. તે ઈ રડવા લાગી હતી, એની આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી વહેતી આવી આ સમુદ્રને. આખો સમુદ્ર ભરાઈ ગયો ફરીથી. અને જુઓ, એટલા માટે જ આ સમુદ્ર ખારો પણ થઈ ગયો છે. હવે તમને ખબર હશે આંસુ કેવા હોય? રોયા કોઈ દી તમે રોયા હો? હા, રોવો માણસ જ્યારે રોવે ત્યારે રડતા રડતા ક્યારેક આંખના આંસુ આમ આવી જાય, મોઢામાં તો સ્વાદ ચખાઈ જાય. કેવા હોય? ખારા હોય ને. હા, તો હનુમાનજી મહારાજ કે આ તો રામના ભયને કારણે શત્રુઓની સ્ત્રીઓએ રુદન કર્યું અને એટલા બધા અશ્રુઓ સ્રવ્યા કે આખો સમુદ્ર ફરીથી ભરાઈ ગયો. વાંદરાઓ હનુમાનજી મહારાજની આવી વાત સાંભળીને ખૂબ રાજી થયા છે. ભગવાન રામ કહેવા લાગ્યા છે, તમે જલ્દી કરો, આ સમુદ્ર ઉપર પાળ બાંધો. અને એ જ વખતે
જાંબુવાને નલ અને નીલને બોલાવ્યા છે અને કહ્યું છે કે ભગવાન રામનું સ્મરણ કરી તમે સેતુ તૈયાર કરો. વાંદરાઓને બોલાવ્યા અને એમને કહ્યું છે કે એક આપણે ખેલ કરવો છે, રમત રમવી છે, રમશો બધાય? તે વાંદરાને શું ખપે? રમત જ ખપે ને. બધા વાંદરાઓ રાજી થઈ ગયા કે જલ્દી કયો શું રમવું છે. જાંબુવન કે જાઓ બધાય, મોટા મોટા પર્વતને ઉખેડીને ઉપાડીને લઈ આવો, મોટા મોટા ઝાડમાં ઉપાડીને ઉખેડીને લઈ આવો. કરવું શું છે કે કાંઈ નહીં, બસ કે તમારે બધાને આના ઉપર નાખવાના ને આપણે પુલ બાંધવો છે. વાંદરાઓને તો મજા આવી ગયો. મોટા મોટા વાંદરાઓ ઉપડ્યા અને મોટા મોટા ડુંગરાઓને ઉખેડીને ઉપાડીને લાવવા લાગ્યા, મોટા ઝાડમાં ઉખેડીને લઈ આવવા લાગ્યા અને બધાય નલ અને નીલને આપે. હવે નલ અને નીલને વરદાન મળેલું હતું કે કાંઈ પણ વસ્તુ સમુદ્રમાં નાખે તો એ તરે ડૂબી જાય નહીં. એટલે નલ અને નીલ એ જે ડુંગરાઓ આવે છે, મોટા મોટા પથરાઓ આવે છે, એને વ્યવસ્થિત ઘડે છે. બીજા વાંદરાઓ બધા હતા એ બધા ઘડવામાં લાગ્યા, સરસ મજાનો આકાર આપે અને પછી હનુમાનજી મહારાજ એ બધાય પથ્થર ઉપર રામ નામ લખે. શું કરે? રામ નામ લખે અને નલ અને નીલને આપે. એટલે એ નલ અને નીલ પોતાના હાથે સમુદ્રમાં નાખે પાણાને, તો પાણો છે એ સમુદ્રમાં તરે અને વ્યવસ્થિત એક પછી એક પાણાઓ ગોઠવાતા ગયા. અત્યારે ઇન્ટરલોક બ્લોક આવે, ખબર તમે જોયા? ઇન્ટરલોક બ્લોક અંદર લોક થતા જાય. બસ એવી રીતે પથરાઓ બધા એકદમ સેટિંગ થતા ગયા અને ધીરે ધીરે કરતા સરસ મજાનો પુલ તૈયાર થવા લાગ્યો છે. આ બાજુ ભગવાન શંકર બધાને બોલાવીને કહેવા લાગ્યા છે કે આ ભૂમિ છે ને અતિશય મહિમાવંત ભૂમિ છે, આ સામાન્ય ભૂમિ નથી. પરમ રમ્ય ઉત્તમય ધરની મહિમા અમિત જાઈ નહીં બરની. આ ભૂમિનો મહિમા વર્ણન કરી શકાય એવો નથી. અતિશય રમણીય અને ઉત્તમ મહિમાવંત આ ભૂમિ છે. કરીય હું ઈયા શંભુ થાપના મોરે હૃદય પરમ કલ્પના. ભગવાન રામ કે મારા મનમાં એક ઈચ્છા થઈ છે, સંકલ્પ થયો છે કે મારે અહીંયા કને શંભુની સ્થાપના કરવી છે, ભગવાન શંકરની સ્થાપના કરવી છે. એમ જ્યારે કહ્યું ત્યારે સુગ્રીવે તરત જ દૂતોને મૂક્યા છે કે આસપાસ જંગલમાં રહેતા ઋષિ મુનિઓને બોલાવી લાવો. દૂતો ગયા છે, ઋષિ મુનિઓ આવ્યા છે. ભગવાન રામે ઋષિ મુનિઓ પાસે વિધિવત શિવલિંગની સ્થાપના કરાવી છે અને એનું વિધિવત પૂજન પણ કર્યું. લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા. રામ ભગવાને સ્વયં પોતે શંકર ભગવાનનું પૂજન કર્યું અને પછી કહ્યું છે શિવ સમાન પ્રિય મોહિન દૂજા. આ શિવની સમાન મને બીજું કોઈ પ્રિય નથી. ભગવાન રામને શંકર ભગવાન બહુ પ્રિય છે. કેમ? તો કે શંકર ભગવાન છે ને એ ભગવાનના ઉત્તમ ભગત છે. કેવા? વૈષ્ણવાગ્ર. આપણે બધાએ વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ કહેવાય, એમ શંકર ભગવાન છે ને એ પોતે પણ વૈષ્ણવ જ છે, ઉત્તમ વૈષ્ણવ છે. વૈષ્ણવોમાં અગ્રગણ્ય એનું સ્થાન છે, આગેવાન છે આપણા બધાના. તો ભગવાનને કોણ વાલું છે? પોતાના ભક્ત. ને એમાંય આવા ઉત્તમ ભગત હોય એ તો ભગવાનને બહુ વાલા હોય. ભગવાને ક્યારેય તમે શાસ્ત્રનો અભ્યાસ કરજો, ક્યારેય પણ મને પત્ની વાલી ને મારું ધામ વાલું ને ધન વૈભવ વાલા ને ઐશ્વર્ય વાલ્યું એવું કાંઈ નથી કહ્યું, કોઈ જગ્યાએ નથી કહ્યું. જ્યારે કહ્યું છે ત્યારે એક જ કહ્યું કે મને મારા સંત અને ભક્ત વાલા છે. એ ભક્ત કહે ને તો એ સંત પણ ભગવાનના ભગત જ કહેવાય. અને આપણે જે સંત ભક્ત શબ્દ પ્રયોગ સમજીએ છીએ ને, ભગવા કપડાવાળા સંત અને તમે નીચે બેઠા બધા ભગત, આ તો ખાલી આપણે એક શાબ્દિક વ્યવહાર છે. બાકી અમે શું ભગવાનના ભગત નથી? સંત થાય એટલે ભગત મટી જાય એવું હોય?
સંત છે એ પણ ભગવાનના પરમ ભક્ત કહેવાય. અને જે પરમ ભક્ત હોય એને શું સંત ન કહેવાય? કહેવાય જ. તો તમે બધા પણ સંત છો ને અમે પણ ભગવાનના ભગત છીએ, પણ ઉપલા વ્યવહારમાં તમે અમને સંતો કહો ને અમે તમને હરિભગત કહીએ. પણ ભગવાનના મતે તો સંત કે ભક્ત, જે ભગવાનને ભજે એ સંત છે, એ ભક્ત છે. તો ભગવાન ક્યારેક એમ કહે કે મને મારા ભગત બહુ પ્રિય છે, તો આપણે બધાએ એમને પ્રિય છીએ. ક્યારેક કે મને મારા ભક્તો પ્રિય છે, તો આપણે બધાએ ભગવાનને પ્રિય છે. તો ભગવાનને પોતાના ભક્ત અતિશય પ્રિય છે. એટલે ભગવાને કહ્યું કે શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. આ શંકરની સમાન તો મને કોઈ બીજું પ્રિય નથી. પછી આગળ પોતાના ભક્તોને સાવધાન રહેવા માટે ભગવાન રામ એક સરસ વાત બતાવે છે. શિવદ્રોહી મમ ભગત કહાવા. શું કહ્યું? શિવદ્રોહી મમ ભગત કહાવા. શું કીધું? જે શિવનો દ્રોહ કરે એ મારો ભગત કહેવાય. બરોબર કે ન કહેવાય? શબ્દ સાંભળો. શિવદ્રોહી મમ ભગત કહાવા. અર્થ શું થાય? શિવનો દ્રોહ કરે અથવા તો જે શિવદ્રોહી છે ઈ મમ ભગત કહાવા, ઈ મારો ભગત કહેવાય. એવું છે. જો તમે અડધું જ વાક્ય પકડો તો એ અર્થ સાચો થાય, પણ પછી પાછળનું મૂકી દઈને ખોટા અર્થ કરે તો ઈ સાચું કહેવાય નહીં. માટે પાછળ શું છે એ પણ સમજવાનો છે. નહીતર ઘણી વખત અણસમજુ માણસો શાસ્ત્રના આવા અર્ધ વાક્યને પકડી લે, અડધા શ્લોકને કે અડધા ચરણને પકડી અને પછી પોતાને ખપતું હોય એ જવા દે, પણ આગળ પાછળ પૂર્વા પરનો ઈ સંબંધ કરતા નથી. અહીંયા આખું વાક્ય એવું છે. શિવદ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહી ન પાવા. હવે સાચો અર્થ એવો થાય કે મમ ભગત કહાવા, મારો ભગત કહેવાતો હોય પણ શિવનો દ્રોહ કરે તો એ નર મારો ભગત છે છતાંય પણ ક્યારેય મને પ્રાપ્ત કરી શકતો નથી. સમજી ગયા ને? નકા ઘણી વખત એવું બને કે શિવનો ભગત હોય ને એ પછી વિષ્ણુનો દ્રોહ કરે, વિષ્ણુનો ભગત હોય શિવનો દ્રોહ કરે. અને આ વસ્તુ થયેલી છે ભારતમાં. એટલે કે દક્ષિણ ભારતની અંદર આ શિવના ભક્તો અને વિષ્ણુના ભક્તોનો બહુ મોટો ઝઘડો પ્રસિદ્ધ છે. હવે તો સમયોચિત ઘણું બધું સમાધાન થયું, પણ તમે કદાચ દક્ષિણ ભારતની યાત્રા કરવા માટે ગયા હશો તો બે શહેર છે, એક શિવ કાંચી અને બીજું વિષ્ણુ કાંચી. ગયા છો તમે? કેટલાય દર્શન કર્યા? દક્ષિણ ભારતની યાત્રા કેટલાય કરી? હા. તો દક્ષિણ ભારતમાં એક શિવ કાંચી અને બીજું વિષ્ણુ કાંચી, આવા બે ગામ કેવા અડી અડીને છે, વચ્ચેથી ખાલી રસ્તો જ છે, બસ આટલો જ. અને એની અંદર શિવ કાંચીમાં શિવનું મંદિર, વિષ્ણુ કાંચીમાં વિષ્ણુનું મંદિર. અને ત્યાં કને રાજધર્મને કારણે, રાજાશાહીને કારણે શૈવો અને વૈષ્ણવો વચ્ચે બહુ ભયંકર ઝઘડા, એટલા મોટા ઝઘડા કે મોટા મોટા હત્યાકાંડો થયેલા એમ. હવે શિવનો ભગત હોય એ વિષ્ણુના મંદિરની અંદર જઈને કોઈ દી વિષ્ણુને પગે ના લાગે, પગે લાગવાનું દૂર એનું નામ પણ ના લે. અને જે વિષ્ણુનો હોય એ કોઈ દી શિવને નમસ્કાર ન કરે ને શિવનું નામ ના લે. જેટલો થાય એટલો દ્રોહ કરે, નિંદા કરે, આ બધું કરે એકબીજાનું. અને આ સાંપ્રદાયિક ઝઘડા કહેવાય. હવે આપણી જે સનાતન વૈદિક પરંપરા છે ને એમાં આ બે ધારાઓ છે, એક શૈવી ધારા ને બીજી વૈષ્ણવી ધારા. હવે ઋષિ મુનિઓએ આ પરંપરા આપી, એમણે એ પરંપરાના સિદ્ધાંતના પાયામાં ક્યાંય આવા ઝઘડા કે આવા વિચારો, આવા સિદ્ધાંતો નથી આપ્યા કે વિષ્ણુના થાય શિવનો દ્રોહ કરે ને શિવના થાય વિષ્ણુનો દ્રોહ કરે. આવું આપણા ઋષિ મુનિઓએ નથી આપ્યું, પણ પાછળથી માણસોએ પછી ઊભું કરી લીધું પોતાનો વગ વધારવા માટે. હંમેશા કેવું હોય કે પોતાનો મહિમા વધારવા માટે આપણે આપણી જે હોશિયારી હોય, આપણા ગુણો હોય, આપણી પાસે જે શ્રેષ્ઠત્વ છે એનું આપણે વધારે કરવું જોઈએ. પણ માણસો શું કરવા માંડ્યા? પોતાનો ચીલો લીટો મોટો કરવા માટે બીજાનો લીંટો ભૂંસવા માંડ્યા. એમાં આ ઉપાધિ થઈ.
કે વિષ્ણુનો મહિમા વધારવો છે તો શું કરશો, તમે શિવનું કંઈક ને કંઈક નબળું કરો. અને શિવને એમ કે અમારે શિવનો ચીલો આગળ વધારવો છે, શું કરશું, વિષ્ણુનો કાપો. એમ અત્યારે હાલે ને ભારત શું કહે ભાજપ ને કોંગ્રેસમાં. હવે ભાજપનું વધારવું હોય તો શું કરે, કોંગ્રેસનું કંઈક કાપે, ને કોંગ્રેસ વાળાને વધારવું તો એ શું કરે, ભાજપનો કાપે. પણ એમાં કોઈ સફળ ન થાય. પોતે જ ખાલી પોતાનું જ વધારતા જાય, બીજાને કાપવાની વાત જ નહીં, તો એ વધારે પ્રગતિ કરી શકે. પણ આવી રીતે મૂળ પરંપરામાં નહોતો, સિદ્ધાંતમાં નહોતો, પણ પાછળથી શૈવો અને વૈષ્ણવોના બહુ મોટા ઝઘડા થઈ ગયા. એટલા સુધી કે મોટા મોટા હત્યાકાંડો સર્જાઈ ગયા છે. એટલા માટે ભગવાન રામ કહે છે કે શિવદ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહી ન પાવા. કદાચ મારો ભગત હશે અને જો શિવનો દ્રોહ કરતો હશે તો એ ક્યારેય મને પ્રાપ્ત કરી શકવાનો નથી. શંકર બિમુખ ભગતિ ચહ મોરી, સોનાર કી મૂઢ મતી થોરી. શંકરથી વિમુખ થઈને કોઈ મારી ભક્તિ કરવા ઈચ્છશે તો એને ક્યારે મારી ભક્તિ મળવાની નથી. અપિતુ સો નારકી, ઈ મૂઢમતી નરકગામી થશે, નરકમાં પડનારો થશે. માટે ક્યારે પણ શંકરનો વિરોધ કરવો જોઈએ નહીં. વળી કહ્યું કે શંકર પ્રિય મમ દોહી શિવ, શંકર પ્રિય મમ દ્રોહી, શિવદ્રોહી મમ દાસ, તે નરક રહી કલ્પ ભરી, ઘોર નરક મહુબાસ. જેમ મારો ભગત થઈને શંકરનો દ્રોહ ન કરે, એમાં શંકરનો કદાચ ભક્ત હોય અને એ જો વિષ્ણુનો દ્રોહ અર્થાત કે મારો દ્રોહ કરશે તો એ પણ કેવો થશે, નરકગામી થશે. કલ્પો સુધી એ નરકની પીડાને ભોગવશે. માટે આપણે ચાહે શૈવી છીએ તો આપણે ક્યારેય પણ વિષ્ણુના કોઈ પણ અવતારની ક્યારેય નિંદા ન કરીએ. આપણે વૈષ્ણવ છીએ તો ક્યારેય પણ ભગવાન શંકરની નિંદા ન કરીએ. નહીતર આપણે ન તો શંકરને પ્રાપ્ત કરી શકશું કે ન તો વિષ્ણુને પ્રાપ્ત કરી શકશું. નરકની અંદર જ આપણી ગતિ થશે. માટે ક્યારેય પણ એકબીજાની નિંદા ન કરવી. જે રામેશ્વર દર્શનું કરહી, તે તનુ તજી મમ લોક સિધરી. ભગવાન કહે છે કે મારા સ્થાપેલા રામેશ્વરનું જો કોઈ દર્શન કરશે તો એ દેહ તજી અને મારા લોકને પ્રાપ્ત કરશે. આવું રામેશ્વરના દર્શનનું ફળ છે. એટલે રામેશ્વરની યાત્રા અવશ્યપણે કરવી જોઈએ. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, અમારે આશ્રિત ભક્તજનોએ દ્વારિકા ઇત્યાદિ જે મુખ્ય તીર્થ સ્થાનો છે એની યાત્રા અવશ્ય કરવી. તો રામેશ્વર પણ બહુ મોટું તીર્થ સ્થાનક છે. ભગવાન રામ દ્વારા સ્થાપિત ત્યાં કને શિવલિંગ રામેશ્વર ભગવાન છે. માટે ત્યાં દર્શન કરવા જવું એના દર્શનનું ફળ છે કે દેહને અંતે ભગવત ધામની પ્રાપ્તિ થાય. જો ગંગા જલુ આની ચઢાઈ, સો સાયુજ્ય મુક્તિ નર પાવી. જો ગંગાજળ દ્વારા આ શિવલિંગનો કોઈ અભિષેક કરશે તો એને સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થશે. છળ કપટ છોડી અને આ શંકરની જો કોઈ સેવા કરશે તો રામ પ્રભુ કહે છે કે એ શંકર ભગવાન રાજી થઈ અને ભક્તને મારી ભક્તિ આપશે. આ બહુ સમજવા જેવી વાત છે. હોઈ અકામ જો છલ તજી સેહિવી, ભગતિ મોરી તેહી શંકર દેહી. જે છળ કપટ છોડી અને મારા સ્થાપેલ રામેશ્વરની સેવા કરશે તો ભગવાન શંકર રાજી થઈ અને એને મારી ભક્તિ આપશે. સમજાય તમને આ વાત? શંકર ભગવાનની સેવા ને ઉપાસનાનું ફળ શું છે? ભગવાન નારાયણની ભક્તિ. સમજજો, પહેલા જે વાત બતાવી ને ત્યાં કને શિવજી અને નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન રામ એનું એકાત્મપણું બતાવ્યું.
મહારાજે શિક્ષાપત્રીમાં પણ વિષ્ણુ અને શિવનું એકાંતમાં બતાવ્યું છે. પણ મોક્ષદાતા તો એક ભગવાન વિષ્ણુ જ છે, એક નારાયણ છે. એના થકી જ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. શંકર કે બ્રહ્મા, આમ તો ત્રણેયનું એકાંતમાં પણ છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ભાગવતમાં વેદમાં ત્રણેયનું એકાંતમાં પણ બતાવ્યું છે. પણ મોક્ષનો કામી કોઈ હોય, અર્થાત કે જેને આત્યંતિક મુક્તિની ઈચ્છા છે, એને તો વિષ્ણુની જ ઉપાસના એટલે કે ભગવાન નારાયણની જ ઉપાસના કરવી જોઈએ. કારણ કે શંકર ભગવાન છે એ તમો ગુણ પ્રધાન દેવ છે, બ્રહ્મા છે એ રજો ગુણ પ્રધાન દેવ છે. જ્યારે